નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ખેડૂતો માટે આનંદના સમાચાર। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 10 થી 12 મે દરમિયાન પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શક્યતાઓ છે, તો ગુજરાતમાં ચોમાસું સારું જવાની પણ આગાહી કરાઈ છે। તો આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ચોમાસું સારું રહેવી તે સંભાવનાઓ છે। તો દેશમાં 104% લઈને 110% જેટલો વરસાદ નોંધાઈ શકે છે। તો દેશમાં સરેરાશ 89 સેન્ટીમીટર જેટલો વરસાદ પડી શકે છે। તો ચોમાસું 1 જૂનની આસપાસ કેરળમાં પ્રવેશ કરશે, તો ગુજરાતમાં સામાન્ય કરતાં વધુ વરસાદની પણ સંભાવના છે। તો અલ નીનોની અસર ઘટતા ચોમાસું સારું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કોંગ્રેસે 30 લાખ ભરતીનું કેલેન્ડર જાહેર કર્યું। જ્યાં દર્શક મિત્રો ગઈકાલે કોંગ્રેસે 30 લાખ ભરતીનું કેલેન્ડર જાહેર કર્યું છે, જેમાં દર્શાવ્યું છે કે કોંગ્રેસની આગેવાની હેઠળ સરકાર બન્યાના પહેલા 6 મહિનામાં દેશભરમાં 30 લાખ ભરતી કરવામાં આવશે। તો તેની મંજૂરી પહેલી કેબિનેટ બેઠકમાં આપવામાં આવશે। તો આ 30 લાખ નોકરીઓ માટે રજીસ્ટ્રેશનમાં મફત પણ હશે। ત્યારે યુપીના અમરોહમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ જાહેરાત કરી હતી કે જો કોંગ્રેસની સરકાર બનશે તો 30 લાખ યુવાનોને રોજગારી અપાશે। તો દોસ્તો, આ અંગે તમારું શું નિવેદન છે ફટાફટ નીચે કોમેન્ટ કરો। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ઇલેક્ટ્રિક માર્કેટના શેર 2025 સુધીમાં 10% સુધી પહોંચી જશે। દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું છે। તો એક રિપોર્ટ અનુસાર દેશમાં ઇલેક્ટ્રિક કારનું માર્કેટ સંપૂર્ણપણે બદલાઈ જશે। તો બેટરી અને ચિપ્સ બંનેની કિંમતો ઝડપથી ઘટી રહી છે, જેના કારણે ભારતમાં ઇલેક્ટ્રિક ઉદ્યોગ 2025 સુધીમાં 60,000 કરોડને પણ વટાઈ જવાની આશા છે। તો 2023માં ઇલેક્ટ્રિકનું માર્કેટનું મૂલ્ય 16,700 કરોડ રૂપિયા હતું, જે આગામી 2 વર્ષમાં વૃદ્ધિ સાથે ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 10% સુધી પહોંચી શકે છે। તો દોસ્તો, તમે પણ ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરો છો કે નહીં, ફટાફટ નીચે અમને જણાવજો। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। કેરીની આવક બજારમાં વધી, તો ફળોના રાજા કેરીનું બજારમાં સારા એવા પ્રમાણમાં આગમન શરૂ થઈ ગયું છે। તો સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતની કેરી બજારમાં આવતા ભાવમાં ઘટાડો નોંધાયો છે। તો બદામ, સુંદરી, પાયરી જાતની કેરી ₹200 પ્રતિ કિલોએ વેચાઈ રહી છે। તો હાફૂસ કેરી ₹350 થી લઈને 400 રૂપિયા ડઝન, જ્યારે કેસર કેરી ₹1500 થી લઈને 1810 કિલોએ વેચાઈ રહી છે। તો તાલાળા, ઉના અને ગીરની કેસર કેરીના પણ માંગ વધુ જોવા મળી રહી છે। તો જૂનાગઢ માર્કેટિંગ યાર્ડોમાં કેરીના વેપારીઓ પણ ઉભરાઈ ગયું છે। તો દોસ્તો, બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગરમીથી રાહતના સમાચાર। હવામાન વિભાગની આગાહી અનુસાર તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટતા ગરમી ઘટી છે। તો આ આગાહી અનુસાર આવનારા 2 દિવસ તાપમાનમાં ઘટાડો નોંધાશે। તો 2 દિવસ પછી 3 ડિગ્રી જેટલું તાપમાનમાં વધારો થશે, તેથી ફરી એકવાર ગરમીમાં વધારો થવાની સંભાવનાઓ છે। તો છેલ્લા 3 દિવસમાં અમદાવાદ શહેરમાં 4.6 ડિગ્રી પારો ગગડ્યો હતો। તો વલ્લભ વિદ્યાનગરમાં સૌથી વધુ 39.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો દોસ્તો, તમારા વિસ્તારમાં પણ તાપમાનનો પારો ઓછો થયો છે કે નહીં, ફટાફટ નીચે કમેન્ટ કરીને જણાવજો। ત્યાર પછી દોસ્તો, આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવે છે। જળસ્તરની સ્થિતિ ચિંતાજનક સામે આવે છે। તો ગુજરાતમાં 23 ડેમો સૂકા છે, તો 61 ડેમોમાં 1% પણ ઓછું પાણી છે। તો ઉત્તર ગુજરાતના 15 ડેમોમાં હાલ 34.58% પાણીનો જળ સંગ્રહ છે। તો મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 1267.94 MCM પાણીનો જથ્થો છે। દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 53.17% પાણી છે, જ્યારે કચ્છના 20 ડેમોમાં માત્ર 38.86% જ પાણી છે। તો સૌરાષ્ટ્રના 141 ડેમો 25.53% પાણી છે। તો પીવાના પાણી કરતા રાજ્યમાં ઉનાળુ પાકને લઈને સિંચાઈમાં પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। આની સાથે દોસ્તો, અંબાલાલ પટેલ દ્વારા પણ નવી આગાહી કરવામાં આવી છે। તો અંબાલાલ પટેલની આગાહી મુજબ 24 થી 27 એપ્રિલની વચ્ચે ગરમીમાં વધારો નોંધાઈ શકે છે। તો મે મહિનામાં ફરી એકવાર કમોસમી વરસાદ પણ પડશે। તો 10 થી 14 મેની વચ્ચે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદની સંભાવનાઓ છે। તો 20 મે બાદ ફરી એકવાર ગરમીમાં વધારો થશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જઈ શકે છે। તો આવનારા 20 દિવસોમાં ગુજરાતીઓ માટે ભારે ગરમી અને કમોસમી વરસાદ આ બંનેને સહન કરવાનો વારો આવવાનો છે।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. બનાસ ડેરીએ પશુપાલકોને આપી મોટી ભેટ. બનાસ ડેરીએ દૂધના ફેટમાં પ્રતિ કિલોએ 15 રૂપિયાનો વધારો કર્યો છે. તો આ પહેલા તેનો ભાવ પશુપાલકોને 805 રૂપિયા મળતો હતો, જે હવેથી 820 રૂપિયા કરવામાં આવ્યું છે. તેથી પશુપાલકો ખુશ છે. તો બનાસ ડેરીએ 20 એપ્રિલના રોજ આ નિર્ણય લીધો હતો. તો દોસ્તો તમને જણાવી દઈએ કે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી કોઓપરેટિવ ડેરી ગણાય છે, જેની સાથે ઘણા બધા પશુપાલકો સંકળાયેલા છે. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સરકાર કાશ્મીરને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. તો લોકસભા ચૂંટણી બાદ કાશ્મીરમાં મોટા પાયા પર પરિવર્તનની શક્યતાઓ છે. તો કેન્દ્ર સરકાર કાશ્મીરમાંથી AFSP એટલે કે આર્મ ફોર્સ સ્પેશિયલ પાવર એક્ટ હટાવી શકે છે. તો આ રાજ્યની સુરક્ષાની જવાબદારી જમ્મુ કાશ્મીર પોલીસને સોંપવામાં આવી શકે છે. તો એવું કહેવામાં આવી રહ્યું છે કે ચૂંટણી પૂર્ણ થયા બાદ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પણ આપવામાં આવી શકે છે. તો રાજ્યમાં 30 સપ્ટેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણી યોજાઈ શકે છે. ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. સોનાનો ભાવ ક્યાં સુધી જશે તે જુઓ. જી હા દર્શક મિત્રો, વૈશ્વિક સંઘર્ષની પરિસ્થિતિ વચ્ચે સોનાનો ભાવ વધી રહ્યા છે. તો નિષ્ણાતોના મતે વર્ષ 2030 સુધીમાં સોનાના ભાવ 1,68,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. તો હીરામાં રોકાણ કરનારાઓ હવે સોના તરફ વળી રહ્યા છે અને મોટા પાયે રોકાણ પણ વધી રહ્યું છે. તો ડોલરની વેલ્યુ ઘટી રહી હોવાથી સોનાની કિંમત પણ વધુ તેજીથી આગળ વધી રહી છે. તો 2030 સુધીમાં તેને ખરીદવા પહેલા સામાન્ય લોકોને વિચાર કરવો પડે તેવી સ્થિતિ પણ આવી શકે છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. પ્રિયંકા ગાંધીએ વીમાની કરી જાહેરાત. જી હા દર્શક મિત્રો, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ માછીમારો અને તેમના માલિકીની બોટોને વીમાની સુરક્ષા આપવાની જાહેરાત કરી છે. તો કેરળના તિરુવનંતપુરમમાં કહ્યું કે અમે ન્યૂનતમ ટેકાના ભાવને કાયદેસર બનાવીશું. તો વર્તમાન ભાજપ સરકાર દ્વારા ખાલી પડેલી 30 લાખ સરકારી જગ્યાઓ પણ અમે ભરીશું. તો દરેક પરિવારના માલિકો માટે વાર્ષિક 1 લાખ રૂપિયા. તો આ સિવાય તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ સબસિડી પણ આપશે. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે દુનિયાની કોઈ તાકાત CAA ને નહીં રોકી શકે. જ્યાં દર્શક મિત્રો, રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું કે દુનિયાની કોઈ તાકાત નાગરિકતા સંશોધન કાયદો એટલે કે CAA ના અમલીકરણને રોકી શકશે નહીં. આ સિવાય તેમણે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આ વાત પણ કરી હતી. તો બંગાળના CM મમતાએ CAA અંગે મુસ્લિમોને જૂઠાણું ફેલાવી રહ્યા છે. તો રાજ્ય પાસે CAA ને રોકવાની સત્તા નથી. તો મમતાની પાર્ટી ભ્રષ્ટાચારમાં ઊંડે સુધી ફેલાયેલી છે. તો અમારી 10 વર્ષની સરકારમાં ભ્રષ્ટાચારનો એકેય દાગ પડ્યો નથી. તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી અગત્યના સમાચાર. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં જોરદાર ઉછાળો નોંધાયો. નાણાકીય વર્ષ 2023-24 માટે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં વધારો નોંધાયો છે. તો માર્ચ 2024માં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં દેશનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂપિયા 19.58 લાખ કરોડનું હતું. તો વાર્ષિક ધોરણે તેમાં 17.70% વધારો નોંધાયો છે. તો ગયા નાણાકીય વર્ષમાં આ આંકડો 16.64 લાખ કરોડ રૂપિયા હતો. ત્યારબાદ દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. HDFCના ચોથા ક્વાર્ટરમાં નફામાં વૃદ્ધિ નોંધાઈ. જ્યાં દર્શક મિત્રો, HDFC બેંકે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. તો નાણાકીય વર્ષ 2023-24માં ચોથા ક્વાર્ટરમાં બેંકના નફામાં જબરજસ્ત વૃદ્ધિ જોવા મળી છે. ત્યારે બેંકનો ચોખ્ખો નફો 37.05% વધીને રૂપિયા 16,511 કરોડ થયો છે. તો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો વધીને 17,622 કરોડ થયો છે. તો વ્યાજની ચોખ્ખી આવકમાં પણ 24.51% વધારો નોંધાયો છે. તો ગયા વર્ષની સરખામણીમાં તે 23,351.83 કરોડથી વધીને 29,076.82 કરોડ રૂપિયા થયો છે. તો દોસ્તો ઝડપથી આગળના બીજા મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. બટાકાના ભાવમાં વધારો થયો. દરેક ઘરમાં સામાન્ય રીતે જોવા મળતા બટાકાના ભાવમાં વધારો થતા ગૃહિણીઓની ચિંતા વધી છે. તો જથ્થાબંધ બજારમાં બટાકા રૂપિયા 30 પ્રતિ કિલોએ અને છૂટક બજારમાં રૂપિયા 40 પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે. તો વેપારીઓના મતે આ સિઝનમાં બટાકાના આવક ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ હોવાથી ભાવમાં ઉપર તેની અસર જોવા મળી છે. તો તાજેતરમાં જ ડુંગળી અને લસણના ભાવમાં પણ વધારો થવાથી સામાન્ય લોકો ઉપર તેની ગંભીર અસર જોવા મળી હતી. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. ગાયોને 2000 કિલોગ્રામ તરબૂચ ખવડાવ્યું. જ્યાં દર્શક મિત્રો કહેવાય છે કે સેવા પરમ ધર્મ છે. તો વડોદરાના શ્રવણ સેવા સંસ્થાએ પાંજરાપોળમાં રહેતી ગાયોને 2000 કિલો તરબૂચ ભોજન કરાવ્યું હતું. તો આ પહેલા પણ તેઓ સંસ્થાએ ગાયોને 500 કિલો જેટલો કેરીનો રસ પણ પીવડાવ્યો હતો.